તેઓ 2 મિનિટનું ઉદ્બોધન આપશે અને બધાનું સ્વાગત. અહીંયા આપણે 2000 સંવત, આપણે તો બધા ઇંગ્લિશ મહિનામાં માનીએ છીએ, પણ આપણું તો ખરેખર વિક્રમ સંવત ચાલુ થાય છે. એટલે કે આપણું 2081નું વિક્રમ સંવત ચાલુ થયું છે. તો એ વિક્રમ સંવતની અંદર દરેક જ્ઞાતિજનોનું સ્વાગત છે. મારી બાજુમાં જ બધા વડીલો બેઠા છે, એનું પણ હું સ્વાગત કરું છું. સાથે સાથે બધા જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનોનું પણ સ્વાગત કરું છું. હવે પહેલા થોડાક સાઈડમાં થોડાક આ બાજુ બંને પરિચય આપું બને દેશની ભૂમિકા ભજવી છે ને, આ વખતે નાની એવી ફૂલ લઈને ફૂલની પાકડી છે સાકાર અમે તો ખાલી એક વાર એમ કહું છું, પણ હું તમને કહું છું કે આ કાર્યક્રમમાં ખરેખર સૌથી વધારેમાં વધારે જેણે બહુ ઇન્ટરેસ્ટ લીધો હોય ને જે કાર્યક્રમ પાછળ એમ કહું છું કે એણે પોતાનું બધું કામ ધંધાથી માંડીને બધું જ મૂકી દીધું છે. તો આ બે વ્યક્તિને હું એકદમ એપ્રિશિએટ કરીશ. એક નિશિત ઠાકર છે અને એક સુહાગભાઈ ઠાકર છે.
સાથે સતત ભગવતીભાઈની રચના કરી. ભગવતીભાઈ તો બહુ એક કક્ષાના કવિ છે. અત્યારે ઇવન આપણા ગ્રુપમાં પણ જોઈએ છે ને ચરોડા ગીતા બ્રાહ્મણ એમાં ઘણા લોકો કવિતાઓ લખે છે. ત્યારે ખબર પડે કે ભાઈ આપણામાં કવિતા જે છે એક વાર્તાગત બધાને મળેલી છે. પોએટ. હવે એમાં જે છુપા રુસ્તમ કવિ છે દુષ્યંતભાઈ. દુષ્યંતભાઈ જે છે એ એટલા સારા કવિ છે કે ઇન્સ્ટન્ટલી કોઈ પણ કવિતા લખી શકે છે ઓન ધ સ્પોટ. તમે કોઈ સબ્જેક્ટ આપો અને તરત જ એના ઉપર કવિતા લખી શકે. કવિતા તો લખે છે પણ સાથે એની જે પેલું જે છે એનો રાગ એનો ઢાળ છે એ ઢાળ પણ પોતાની રીતે બનાવે છે. હવે જ્યારે માતાજીની સ્તુતિની નટિકામાં આપણે બનાવવા માટેની વાત કરવામાં આવી અમે લખવા માટે સ્તુતિ તથા છંદ તથા આરતી ત્યારે દુષ્યંતભાઈ તો તરત તો લખી ગયેલું અને એમને એમનો તૈયાર કરી કે પ્લસ એમનું સંગીત કઈ રીતે ગાવું એ એમને જાતે ગયું. પછી શું થયું? પછી એવું વિચાર્યું કે આપણે બહુ સારી રીતે રજૂઆત કરી શકીએ જેથી કરીને પ્રોપર લેવલિંગ થાય, પ્રોપર મ્યુઝિક કરીએ અને સમૂહ જ્ઞાનમાં પણ એના માટે અમે લોકો સીજીભાઈ હતા એમની મદદ લીધી અને એમને બહુ સરસ રીતે અમને એક રીતે પ્રોપર વેમાં અમને કમ્પોઝ કરી આપ્યું અને પછી એ અમે આજે અમે લઈ આવ્યા છીએ એ વસ્તુને અને આજે તમારી સામે અમને તમને પ્લે પણ કરશું એ વસ્તુને. તો ખરેખર એ માણવા જેવું છે, બહુ સુંદર છે અને એટલી સરસ રીતે ગવાઈ છે. રેકોર્ડિંગ પણ બહુ સારું થયેલું છે. બધાને આનંદ આવશે અને ઘરમાં બધાને દુષ્યંતભાઈએ બધા માટે એક ગ્રીન બનાવી રાખી છે બધાને આપવા માટે અને એમને લિંક છે એ આપણા ગ્રુપમાં મૂકશું જેથી લોકો બધા એમને પેલું કરી શકે. દુષ્યંત ઠાકર મને એવું લાગે છે કે માઇક કરતાં ડાયરેક્ટ બોલીશ તો વધારે સારું પડશે એટલે હું જરાક આગળ આવીને બોલું. આપણા ચોરવાડી માતા વિશે એક સ્તુતિ લખી હતી અને આપણા ગ્રુપમાં મૂકી હતી. ઘણા બધાને ગમી ને ઘણા બધાએ મને કહ્યું કે ભાઈ સારી લખી છે. એ જ અરસામાં નિશિતે મને ફોન કર્યો કે ભાઈ હવે આપણા કરા માતાનું જે આપણે યજ્ઞ કરવાના છે એના માટે તમે આમાં ને આમાં કંઈક ફેરફાર કરી આપો. હવે હું કંઈ એવો બધો મોટો અનુભવી નથી બરાબર, પણ છતાં થોડીક શ્રદ્ધા અને માતાજીની ગરબરા માતાની કૃપાને લીધે સ્તુતિ લખી શકું છું. એક નહીં 3 કૃતિ લખી શકું છું. કુદરતી બન્યું એવું કે ત્રણેયનો ઢાળ પણ મારા મનમાં ખબરથી મીટર ચાલુ થઈ ગયું અને ઢાળ પણ મારા મનમાં જ ઉગી નીકળ્યો અને પછી મેં એ વાત ભાઈ મયંકને એટલે કમ્પ્યુટર
કોમ્પ્યુટરની ભાષામાં હું જો કહું ને તો સોફ્ટવેરનું કામ બધું મારું છે, પણ હાર્ડવેરનું કામ ભયંકર છે. એ તો લખીને એને મોકલાવી પછી એના રિહર્સલ કરાવવા, એના તબલાવાળા, એના હાર્મોનિયમવાળા, કોરસ બધાને ભેગા કરવા, સ્ટુડિયોને હાયર કરવો, એ બધું કરવાનું કામ ભયંકર કર્યું છે. એટલે મને જેટલો શોખ છે એટલો શોખ. અને આ તબક્કે માતાજીના ચરણોમાં ચોપડા ઠાકર પરિવાર તરફથી આ ત્રણેય સ્તુતિઓ એમના ચરણોમાં મૂકતા ખૂબ જ ધન્યતા અનુભવું છું. આપણા સૌના આશીર્વાદથી સમજાવીશું. અને મને એવું લાગે છે કે લાંબા વર્ષો સુધી દરેક ચોપડા પરિવારમાં આ ગવાતા રહેશે. એની એક નકલ પણ દરેક ચોપડા પરિવારને હું લેખિત નકલ પણ આપવાનો છું અમારા અભિમાન તરફથી. અને હે કુળદેવી તું સૌ પેલી, તુજને પ્રણામ છે પહેલા, તુજને પ્રણામ છે પહેલા. પાતામાં ભેળા થયા ચોપડા ઠાકર કુળ કબીલા. ઠાકર કુળ કબીલા. રોજ પ્રભાતે અંતર મનમાં તારા દર્શન કરતા, તારા સ્થાને કુળવતી એક અખંડ દીવો ધરતા. અખંડ દીવો ધરતા. દૂર સુદૂર એ છૂટા છવાયા કામકાજ સૌ વસતા, કવચ તારા આશીષનું છે દેશ વિદેશ વિચરતા. દેશ વિદેશ વિચરતા. માત બરબરા શ્રદ્ધા ભર સૌ હવન કરતા ભેળા, હવન કરતા ભેળા. હાથ જોડીને આશીષ લેવા થયા છે છોર અધીરા. છે છોર અધીરા. કુળદેવી તું સૌ પેલી, તુજને પ્રણામ છે પહેલા, તુજને પ્રણામ છે પહેલા. પાતામાં ભેળા થયા ચોપડા ઠાકર કુળ કબીલા. ઠાકર કુળ કબીલા, ઠાકર કુળ કબીલા, ઠાકર કુળ કબીલા. લેમિનેટ કરી મેં કરાવી છે. અને અમારા કુટુંબ તરફથી એટલે કે સ્વર્ગસ્થ રમણલાલ દામોદર ઠાકર ના કુટુંબ તરફથી દરેક ચોપડા ઠાકર પરિવારને આપીશું. બરાબર. મારને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમરને કેમ કરી ઢાકો. રાજ હવે ઉતારો ચોબનનો ખાકો. ચોકઠું ચડાવી સિંહ ખાસો, ચોકઠું ચડાવી સિંહ ખાસો, પણ રાજ તમે આખા તે વેણ કેમ બોલશો. નમસ્તે